બે સહ આ બાજુ અને આ બાજુની સાઈડ બે સહ થાય કમ્પ્લીટ. કા કેમ બરોબર એટલે આવી રીતનું ભાઈ બિયારણ છે સોયાબીન. ને આ બાજુ ખાતર ઠેક એવું છે એમ ને, ખાતર નથી. હાલો કા ખેડૂત હાલો ભાઈ આવતરિયા પાડો છો. કા કેમ વાર કેમ ન લાગી બહુ? એટલે હવે હાસ કાકા મોબાઈલ કાકા તો તારી વારસો 25-35. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો? મજામાં? અને ભાઈ આપણે આવતા રહ્યા છીએ પાડોશીની વાડીએ અને વાવેતરનું કામ ચાલુ છે કમ્પ્લેટ. તમને જો કે દિવસ જોઈને ખ્યાલ આવી જશે કે અમારે ઓલી બાજુ અમારી વાડી છે, આ બાગાયતી ખેતી વાવેતરનું કામ ચાલુ છે. અને ભાઈ આ બાજુ જો કે લગભગ કેટલા વીઘા 15 થી 20 વીઘા જેવી જમીન છે. આ પડું કમ્પ્લીટ 15-20 વીઘા. અને આ બાજુ બિયારણના કટા પીડ્યા છે. આવી રીતનું ભાઈ કંઈક બિયારણ છે અને 25 કિલાનું કમ્પ્લીટ આ થેલી છે. 2 કટા આ બાજુ પીડ્યા છે અને સામે ખેડૂત ભાઈ છે. ચાલો આપણે આજે એમને પૂછીએ કે કેવું કામકાજ ચાલુ છે, કેવી રીતના ખેતીમાં ખર્ચા થાય છે ને બધું આપણે નોલેજ આજે ખેડૂત ભાઈ પાસે પૂછી. જોકે વાવેતર થાય છે સોયાબીનનું અને મોટા ભાઈએ આપણે જો કે આટલી વાડીમાં આ વિસ્તારમાં વાવેતર સાવ ઓછા હોય છે સોયાબીનના. અને આ બાજુ અશોકભાઈ મારા પાડોશી. હા રામ રામ, શું હાલે? સોયાબીન બરાબર. શું ભાવમાં આવ્યું? એટલે મેનેજરને ખબર એમ? હા હજી ઓટો હાકે એમ ને? એટલે બંદર પેલા કરી હોય ને પછી વાવણ ચાલુ કેમ ને? જો કે બંદર પેલા કરી હોય તો કમ્પ્લીટ. કેટલા 20 વીઘા જેવું લાગે? ભાઈ જોરદાર કામ હાલે છે. આપણે જો કે ખેડૂતને પૂછી કેવા ખર્ચા છે સોયાબીનમાં, કેવા ખર્ચા કેવા કાવામાં હાવ ઓછા? ખાતરમાં દવામાં બધી 2 રાઉન્ડ દવાના આવે એમ ને? બરાબર. ખર્ચા જો કે ખર્ચામાં જો કે હાવ ઓછા આવે દવા ખાતરમાં. ચોમાસાનું વાવેતર કરી રહ્યું ચાલુ. અને આ બાજુ આવી ગયા ઓટાવાળા. ચાલો ભાઈ બતાવી કેવી રીતનું વાવેતર હાલે છે. ચાલો ભાઈ આવી રીતનું ભાઈ બિયારણ છે સોયાબીન. ને આ બાજુ ખાતર ઠેક એવું છે એમ ને, ખાતર નથી. હાલો હા ખેડૂત શું આમ આકલા ને? હાલો જવા દો વારો. આવું ભાઈ હાલે છે કામ બામ પરેશભાઈ પાડોશીની વાડીએ. અને બંધાર તો કમ્પ્લીટ પહેલાં કરી વેરેલો. ચાર સાયા કમ્પ્લીટ વાવેતર છે. અને બંધાર આપણે કમ્પ્લીટ આના પહેલાં 1 દિવસ પહેલાં બંધાર કરેલો છે. આ બાજુ આવી જશે વાડીના માલિક મહેશભાઈ પ્રજાપતિ. હા કેમ બરોબર છે ને?
ઘાટી પારવી 4 છાનું વાવેતર. ચાલો ભાઈ 4 છાયા કમ્પ્લીટ વાવેતર છે. 2 છા આ બાજુ અને આ બાજુની સાઈડ 2 છા થાય કમ્પ્લીટ. કા કેમ બરોબર એટલે કારીગર કયા છે એમાં? નજર કાકા ઓલા રાખે નીચે ઊભો હોય અશોકભાઈ. જય જવાન જય કિસાન. અને વાવેતર જો કે મગફળીનું નહીં, આપણે વાવેતર ચાલુ છે સોયાબીનનું ભાઈ વાવેતર ચાલુ છે. અને આવી રીતનું છે. થોડા દિવસ પછી તક આપણે વિડીયો બનાવશું પાછું કેવું છે સોયાબીન. આપણે તો ખેતીમાં પહેલી વાર આપણે વિડીયો શૂટ કર્યો સોયાબીનનો. બાકી વાવેતર તો કે અમારે તો એ બાજુ વાવેતર કોઈ કરતા જ નથી સોયાબીનના. વાવેતર ચૂંટણી બાજુ કે ખેતડી સુંદરી બાજુ વાવેતર મારે સોયાબીનના હાવ ઓછા હોય છે. એટલે આવું છે. આ બાજુ વાવેતર થાય છે અમુક વાડીઓમાં. અને કેવું સોયાબીન થાય છે આપણે પછી થોડાક 1-2 મહિના પછી પણ વિડીયો શૂટ કરશું આ પાડોશીની વાડીનો. ચાલો હવે થાયશું પાછું વહેતા. અને આ બાજુ છે દિવાલનું કામકાજ ભાઈ 1 નંબર. હાલો ભાઈ પાછા આપણે આવતા રહીએ આંટો મારવા. જો કે પાડોશીની વાડીએ અને ભરતભાઈ આવ્યા છે એટલા માટે. ભરતભાઈ આવ્યા એટલે મારે આવવું જ પડે. અને આ ભાઈ બિયારણ છે સોયાબીન અને આવી રીતનું કંઈક નામ છે અંગ્રેજીમાં, એગ્રી કલ્ચર સોયાબીન. આ રીતના ભાઈ બિયારણ છે. અને ક્યાં ગયો માર્કો? શું ભાવમાં આવ્યું છે એમાં કંઈક લખ્યા છે 3500 લખ્યા. જો કે 25 કિલાની બેગ 35 રૂપિયા MRP 3500 છે. અને વાવેતરમાં તો કે કેટલા ગયા હજી અડધે ન પગ્યા એમ કે પોણા ભાગ સુધી આવ્યા છે. અને સામે છે ટ્રેક્ટર ચાલુ. હે ખાતા પણ નથી ભગવાન. તો શું જોઈ ઓલી રમતા હતા ને કેટલાક જીત્યા ભાઈ? હા હા એ મને કાંઈક અડધા આપ્યો હતો 40માંથી. હા ભાઈ મારા પાડોશી છે. પાડોશી છે લીંબુવાળા મોટા શેઠિયાઓ છે. અમે લીંબુવાળા ના આવ્યા છે સોયાબીન વાળા. બધા બે હરખા ભેગા થઈ ગયા છે. સોયાબીન વાવે છે. અને મારે જો કે આંટો મારવો પડે ને કના વગર તો હાલે નહીં મારે. 2 દિન ન થાય ને ત્યાં વળી આંટો મારી બસ લે ભાઈ. અને ભરતભાઈનું કામ જ એવું થઈ જાય. વખાણ કરીએ એટલું ઓછું છે. સાચી વાત છે. બરોબર ને? ચાલો ભાઈ પાડોશી થયા વહેતા ચા પાણી લેવા. અને આપણે જો કે આવતા રહીએ આ બાજુ ખડ ઉપાડવાનું કામ હાલે છે મોટા ભાઈએ બહાટી. તમને દેખાશે નહીં વિડીયોમાં. જો કે સામે જો પાવડો પીડ્યો છે. એટલે મોટા મોટા ભોથા કીધું અત્યારે લઈ લઈ. અને બાકી આપણે આવી રીતના બાગાયતી લીંબુ અને ભાઈ કુણપ જો કે સારી છે. આ બધી કુળદેવીની કૃપા છે. અને કુણપમાં કાંઈ ઘટે નહીં. કુણપ સારી જેમ તાણ પડે એમ કુણપ સારી ફૂટે. તાણે પાણી આવે ને. હાલો ભાઈ આવતા રહ્યા પાડોશીઓ. હા કેમ વાર કેમ ન લાગી બહુ? જોજો એટલે હવે ખાસ કાંઈ મોબાઈલ તકાવ તો તારી વાસો 25-35 હજાર. હાલો ભાઈ ચા પીવા 18-1ની કાઠિયાવાડી કડક ચા પાડોશીની વાડીનો. અને આ બાજુ અશોકભાઈ. અને આ મારા ભાઈ તો કોટો ચડાવીને આવ્યા છે ઘરેથી. સોયાબીન વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ
અને આવી રીતે વાવણીનો સમય 15 જૂનથી 15 જુલાઈ ચોમાસામાં વાવેતર કરી શકાય. ઉનાળામાં 30 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી. આવી રીતનું બાબતનું લખાણ છે. એકરે જો કેટલું લખાય કમ્પ્લેટ. આવી રીતનું બધું છે. અંદાજિત ઉત્પાદન 40 થી 75 મણ એકરે આવે છે અને પાકના દિવસો 90 થી 110 દિવસે પાકે છે. બીજની માવજત, ખાસ નોંધ, હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. આવી રીતનું બધું લખાણ છે ભાઈ ખેડૂતભાઈ. પૂરેપૂરી માહિતી સોયાબીન વિશેની. પાક જો કે આપણે 90 થી 110 દિવસે પાક પાકે કમ્પ્લીટ. અને ઉત્પાદન જો કે એકરે આપણે કેટલા 40 થી 75 મણનું ઉત્પાદન આપે છે એકરે. અને ઉનાળુ વાવેતર થાય અને ચોમાસું. અને તમને બતાવું કે બિયારણ સામે પડ્યું છે. આવી રીતની ભાઈ વેરાયટી છે. જો ભાઈ હા તો મોટા સોર આવે ને એ ટાઈપનું બિયારણ છે સોયાબીન. અને ભાવ તો જોકે ઓલા બિલમાં તો આપણે 3500 લખ્યા હતા, પણ અંદાજે કેટલામાં આવ્યું આપણે ખેડૂત ભાઈને ખબર હશે. બાકી શેઠને જો કે ખબર હોય, આપણે શેઠની વાત કાંઈ કરી નથી ભરતભાઈએ. એટલે ઓમ 35 રૂપિયા હતા. શું ભાવ આવ્યું એ આપણે બપોરના વાગી ગયા 12 વાગી ગયા છે. અને આ બાજુ ભાઈ દવા છાંટે છે, એટલે બાસાલી છાંટે છે. જો કે રમેશભાઈ છાંટે છે બાસાલી મગફળીના વાવેતરમાં. અને જો કે આ હવે થોડું પડું વાટી ગયું છે, પરમથી પાયેલું છે. કાલે જ પાયું છે આ ભાગમાં. હો હા ભાઈ કાલે સવારનું પાયેલું કાં. તો જો કે ઘણું વાટી ગયું, થોડા ઘણા આમ હગડ પડે એવું લાગે છે. બાકી છે કાલનું પાયેલું. જો કે મારા ભાગીદાર છે એટલે એ ભાગમાં એ મથે છે. અને બાસાલી છાંટવાનું કામ અત્યારે હાલે છે. બાકી આપણે જો કે અમારે 2 દિવસ પછી વાવેતર કરવાનું છે આ ભાગમાં, એટલે આ ધાણાવાળા ભાગમાં. અને આ બાજુ સાઈડ ઘઉંના ભાગમાં પણ ચાલો કામ હાલે છે આપણે ખડ ઉપાડવાનું. ચાલો ભાઈ અવતારીએ જો કે બપોરા કરવા. અને બપોરામાં છે ઘઉંની રોટલી અને અમારે ટમેટાનું શાક, છાશ. જો ભાઈ ઘરની આપણે ભેંસના દૂધની છાશ. બાકી આ બાજુ છે ટમેટાનું શાક. આવી રીતનું કંઈક શાક છે ભાઈ, મસ્ત મજાનું, કલરમાં હાઈ ક્લાસ. હાલો બધા ડાયરો બપોરા કરવા. અને અમારા રામજીભાઈ જો કે એમને મામાને અહીંયા બપોરા કરવા જો આજ. અને રામજી મમ્મીને થોડી વાર છે બપોરાની. ચાલો આપણે બપોરા કરી લઈ. રામજી છે એના મામાના ઘરે. ચાલો ભાઈ બપોરા કરી લઈ. આવતા રહ્યો બપોરા કરવા. હાલો ભાઈ બપોરા કરીને આવતા રહ્યા છે. ઘડીક આંબા નીચે છાંયે થોડીક વાર કીધું કલાક 2 કલાક આરામ કરી. અને ભાઈ તડકો પણ એવો છે ને, કારો તડકો કે વાત ન થાય. તમે જોવો છો કે એવો તડકો જામ્યો છે. છે અમારા હારાનો છોકરો ઋતિક. કેટલામું ભણ્યાસ? બીજું. બરાબર. મોટો છે નોકરી લેવાની? શું બનીશ? શેની નોકરી લેવાની? પોલીસ. બહુ સારું લે. અને આ બધી પેડા આવી ગયા. જો કે કાલ ઠાકર બાપાની પરસાદી હતી. અને એ ભાઈ મારા હાટું લાવ્યું કે નહીં? હાલ લેતી હાલ. ચાલો ભાઈ ઘડીક રે. ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આવો જ કાંઈક રહ્યો છે. મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. અમારા પાડોશીની વાડીને જો કે ખેતી આજ વાવેતરનું કામ હતું. અને આ સાથે જ આ વિડીયો પૂરો કરી મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.